અને હવે વાત કરવી છે ચૂંટણી અને એમાં છવાયેલા રહેલા મુદ્દાઓની, કારણ કે ગુજરાતની અંદર ચૂંટણી પૂરી થઈ છે પણ હજી 4 તબક્કાનું મતદાન બાકી છે ને જ્યારથી આ ચૂંટણીની શરૂઆત થઈ છે અલગ અલગ મુદ્દાઓ છવાયેલા રહ્યા છે. ક્યારેક મંગળસૂત્રવાળો મુદ્દો આવે છે, ક્યારેક શહેજાદા શહેનશાહવાળો મુદ્દો આવે છે ને આ બધા વચ્ચે કેટલાય મુદ્દાઓ આવ્યા પણ છવાયેલા રહ્યા છે. સામ પિત્રોડા વર્ષોથી ભારતની બહાર રહે છે, ઇન્ડિયા ઓવરસીઝ કોંગ્રેસના એ અધ્યક્ષ છે અને એમના નિવેદનો આ વખતે એમણે જે નિવેદન કર્યું છે એને હોબાળો હડકંપ મચાવી દીધો છે. કારણ કે ભારતના લોકો કોના કેવા દેખાય છે, ઉત્તર ભારતના લોકો છે એ અંગ્રેજો જેવા દેખાય છે, દક્ષિણ ભારતના લોકો છે એ આફ્રિકન જેવા દેખાય છે, પૂર્વના લોકો છે એ ચાઇનીઝ જેવા દેખાય છે, પશ્ચિમ ભારતના લોકો છે એ આરબ જેવા દેખાય છે. આ પહેલા જ્યારે ઇનહેરિટન્સ ટેક્સની વાત આવી હતી ત્યારે પણ એમના નિવેદનને લઈ અને ખૂબ હોબાળો મચ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ, પછી એ વડાપ્રધાન હોય, ગૃહપ્રધાન હોય કે પ્રવક્તાઓ હોય, દરેકે આડે હાથ સામ પિત્રોડાને કોંગ્રેસ પાર્ટીને લીધા હતા. કોંગ્રેસ પાર્ટી ક્ષોભમાં મુકાઈ હતી અથવા તો બેકફૂટ પર આવી હતી આ નિવેદનોના કારણે. અને હવે ફરી એકવાર ભારતના લોકોને અંગ્રેજો જેવા કહ્યા છે, આરબ જેવા કહ્યા છે, આફ્રિકન જેવા કહ્યા છે અને ચાઇનીઝ જેવા કહ્યા છે. શું કહ્યું સામ પિત્રોડાએ, પહેલા એ જુઓ. And that view centers around Ram temple, God, history, heritage, Bhagwan, Hanuman, Bajrang Dal and all kinds of issues. Fine. I respect their view. There is another group which says, look, our founding fathers fought for British Raj, not for Hindu Rashtra. We could hold country together as diverse as India, where people on east look like Chinese, people on west look like Arab, people on north look like, maybe white, and people in south look like Africa. Doesn't matter. We are all brothers and sisters. હવે જ્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત થતી હોય અને ભારતના લોકોની આ રીતે તુલના કરવામાં આવે અને એમાં પણ એક કોંગ્રેસના દિગ્ગજ નેતા દ્વારા જો આવી વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધનના નેતાઓને એક મોકળું મેદાન મળી જાય પ્રહાર કરવાનું, રાજનીતિ ગરમાવાનું. અને આખરે થયું પણ ખરું. વડાપ્રધાને પણ પ્રહાર કર્યા અને એમની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓએ પણ સામ પિત્રોડાના નિવેદનને લઈ કોંગ્રેસને આડે હાથ લીધી. ये शहजादे के फिलोसोफर एंड गाइड अंकल ने बड़ा रहस्य खोला है. उसने कहा है कि जिनका चमड़ी का रंग काला होता है ये सब अफ्रीका के हैं. मतलब आप सबको, मेरे देश के अनेक लोगों को चमड़ी के रंग के आधार पर उन्होंने इतनी बड़ी गाली दे दी. तब जाकर के मुझे समझ आया कि चमड़ी का रंग देख करके उन्होंने मान लिया कि द्रौपदी मुर्मू भी अफ्रीकन है और इसलिए उनकी चमड़ी का रंग काला है तो उनको हराना चाहिए. ये सोच आज पहली बार मुझे तो पता चला कि ये दिमाग कहां काम कर रहा है इनका, ये देश को कहां ले जाएंगे. अरे चमड़ी का रंग कोई भी हो, हम तो श्री कृष्ण की पूजा करने वाले लोग हैं जिसकी चमड़ी का रंग यहां हम सब जैसा रंग था. सैम पित्रोदा साहब ने भारतीय संस्कृति, भारत की पहचान और भारतीय लोगों की पहचान के बारे में बेहद आपत्तिजनक बयान दिया है. अब ऐसा लग रहा है कि यह विषय, कांग्रेस पार्टी जिस सीमा तक जा रही है, यह विषय चुनाव का नहीं रह गया है, यह विषय राजनीति का नहीं हो गया है, यह विषय भारत के अस्तित्व का हो गया है. क्योंकि अब भारत के अस्तित्व पर सीधा सवाल उठाया जा रहा है. उन्होंने अपने बयान में एक इतनी आपत्तिजनक बात कही. देखिए, सबसे पहले तो मैं उनकी बात से सहमत नहीं हूं, पर मैं आपसे सवाल पूछना चाहती हूं. सैम पित्रोदा जी क्या मैनिफेस्टो कमेटी के मेंबर हैं? क्या वो स्टार प्रचारक हैं कांग्रेस पार्टी के? क्या वो इस देश में रहते हैं? विदेश में 1969 से रह रहे हैं. ठीक है, वो देश में टेलीकॉम रेवोल्यूशन रहा है जब राजीव गांधी जी थे, पर वो भी बीती 50 साल पहले की बात है. उनके मुद्दे को देश का मुद्दा बनाना ये दुर्भाग्यपूर्ण रहेगा. देश के मुद्दे नॉर्थ हो, ईस्ट हो, वेस्ट हो या साउथ हो, देश के मुद्दे क्या है?
આવતો આ કિસ્સો હતો. હિરેન, માહિતી બદલ આભાર. અને આગળ હવે વાત કરવી છે રાહુલ ગાંધીની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પ્રહારની, કારણ કે સડકથી લઈ અને સંસદ સુધીથી ચૂંટણી પ્રચાર સુધી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી હંમેશા ભારતીય જનતા પાર્ટીને ઉદ્યોગપતિની સરકાર ગણાવતી આવે છે. અને એની સાથે સાથે વાત એ કરવામાં આવે છે કે અદાણી અંબાણી આ તે એને લઈને પ્રહાર કરવામાં આવે છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સભાની અંદર પહેલીવાર અદાણી અંબાણીનું નામ લઈ અને રાહુલ ગાંધી પર જબરજસ્ત પ્રહાર કર્યા. मैं आज तेलंगाना की धरती से पूछना चाहता हूं, जरा ये साझादे घोषित करें कि इस चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है, काले धन के कितने बोरे भर करके रुपये मारे हैं, क्या टेम्पो भर करके नोटे कांग्रेस के लिए पहुंची है, क्या सौदा हुआ है? आपने रातों रात अंबानी अडानी इनको गाली देना बंद कर दिया. એટલે આ વખતે જ્યારે પણ કોઈ પણ પ્રહાર રાહુલ ગાંધી પર થાય છે તો આપણે જોયું છે કે પ્રિયંકા ગાંધી એમના બહેન હંમેશા એના બચાવની અંદર ઉતરી પડે છે. પછી એ ડીસા હોય કે કોઈ પણ જગ્યાએ. અને આજે જ્યારે વડાપ્રધાને આ અદાણી અંબાણીને લઈ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે તો પ્રિયંકા ગાંધી ભાઈના બચાવમાં આવ્યા. શું કહ્યું તેમણે, હવે એ શું? लेकिन बहुत सफाई दे रहे हैं. आपने सोचा है क्यों दे रहे हैं? देश की पूरी संपत्ति पकड़ा दी है इन खरबपतियों. देश देख रहा है, देश समझ रहा है. हवाई अड्डे, बंदरगाह, सड़कें, आप नाम लीजिए. कोयला, मैं वहां गई छत्तीसगढ़ में प्रचार करने के लिए. कोयले के खदान इन खरबपतियों को पकड़ा दिए हैं. अब देश समझने लगा है. अगर कोई सिर्फ अपनी छवि के बल पर जनता के सामने जाता है और उस छवि के अलावा कुछ गहराई नहीं है, तो एक दिन तो आएगा ना जब जनता समझेगी कि ये तो सिर्फ छवि थी, असलियत क्या है. अब वो दिन आ रहा है. जब वो दिन आ रहा है तो घबराहट हो रही है तो सफाई दे रहे हैं. એટલે આ બધા રાષ્ટ્રીય મુદ્દાઓ છે જે ચૂંટણીની અંદર થઈ રહ્યા છે, એકબીજા પર વાક પ્રહાર થઈ રહ્યા છે. પણ ગુજરાતમાં જે ચૂંટણી થઈ, ગુજરાતની 25 બેઠકો માટે એવું કહેવાય કે કદાચ જો રૂપાલાવાળું નિવેદન ન થયું હોત તો ગુજરાતની આ ચૂંટણી ખૂબ નિરસ રહેવાની હતી અને એક અલગ જાતનો પ્રાણ આ આંદોલનના કારણે ચૂંટણીની અંદર ફૂંકાયો હતો. પણ રૂપાલાએ જ્યારે એમનાથી એ નિવેદન અપાયું અને એ બાદ સતત તેઓ માફી માંગતા આવ્યા છે કે પોતાની ભૂલનો ક્યાંક પક્ષને ભોગવવાનું ન થાય, નરેન્દ્ર મોદીને ભોગવવાનું ન થાય, અને એના કારણે તેઓ આ જ શબ્દોની અંદર માફી માંગતા આવ્યા છે. પણ ચૂંટણી પૂરી થઈ ગઈ છે, ગઈકાલે મતદાન પતી ગયું છે. તેમ છતાં પણ પરસોત્તમ રૂપાલાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને સમાજ વચ્ચે કોઈ દ્વેષ ન રહે એ માટે ફરી એકવાર માફી માંગી. આજની પ્રેસ જ એટલા માટે રાખી છે કે હવે આ મારી મત માટેની પ્રેસ નથી અને મત માટેની આ અપીલ નથી. આપણા સામાજિક નિસ્બત માટેની મારી આ પ્રેસ છે. અને આ સામાજિક નિસ્બતને કારણે હું આપની સામે આ વિષય લઈને ક્ષત્રિય સમાજને મેં અપીલ કરી છે. આપણે ત્યાં એ પરંપરાઓ ગુજરાતમાંથી સમરસ ગુજરાતની જે આખી સામાજિક વાતાવરણ આપણું ઊભું થયું છે, હવે માત્ર એક મારી ભૂલને કારણે એને ફરીથી સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ. અને હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે. એટલે હું તો હવે એમને દોષિત નથી માનતો ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું નથી. સામાજિક સમરસતા માટે પરસોત્તમ રૂપાલાએ આ વાત કરી કે મારા મનમાં કોઈના પણ પ્રત્યે કોઈ કટુતા છે નહીં અને હંમેશા હું એક સામાજિક સમરસ વાતાવરણ ઈચ્છું છું અને એના માટે આ કોઈ મત માટેની અપીલ નથી. પણ બીજી બાજુ ક્ષત્રિય આગેવાનો છે કે જે માનવા માટે તૈયાર નથી અને એ ક્ષત્રિય આગેવાનોમાંથી એક છે પ્રજ્ઞાબા જોહરની, જેમણે ચીમકી ઉચ્ચારી હતી. એમનું કહેવું છે કે જો માફી માંગે રૂપાલા તો એક જ વસ્તુ, એક જ શરતના આધારે એમને માફ કરવામાં આવે, રૂપાલા રાજનીતિ છોડી દે. માફી તો અમે કાલે બી આપવા તૈયાર નહોતા, આજે બી આપવા તૈયાર નથી. અને તમે ગમે એટલી વાર માફી માંગશો, જ્યાં સુધી તમે રાજકારણમાંથી નહીં જાઓ ત્યાં સુધી અમે શાંતિથી બેસશું નહીં. માફી તો તમને મળશે જ નહીં. જે અમારો રોષ હતો રૂપાલા તરફનો એ હવે 4 જૂને દેખાઈ આવશે. કારણ કે બધાને આજે સમજો કે રૂપાલાએ આ બફાટ કર્યું હતું
તો પછી પાર્ટીએ બી વિચારવું જોઈતું હતું, અથવા પાર્ટીએ ન વિચાર્યું. તો રૂપાલાને અત્યારે એમ થાય છે કે મારી ભૂલ જે છે એ પાર્ટીને એના હિસાબે તકલીફ થઈ રહી છે.